નવસારી શહેરમાં રખડતા ઢોરોનો આતંક યથાવત. શહેરના સાનકો વિસ્તારમાં 2 આખલાઓ બાખડ્યા. શહેરના મુખ્ય માર્ગ ઉપર આખલાની લડાઈથી ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. એક જ અઠવાડિયામાં સતત ત્રીજી વાર શહેરમાં આખલા લડાઈના દ્રશ્યો સામે આવ્યા. મહાનગરપાલિકાએ પાંજરાપોળની વ્યવસ્થા કરી હોવાનું ઓન પેપર દેખાય છે, કારણ કે આ વર્ષની અંદર એમણે પોતાના એજન્ડાની અંદર કામોમાં પાંજરાપોળ પણ લીધું છે, જેના માટે એ લોકોએ અલગથી એક ગ્રાન્ટ પણ ફાળવી છે. છતાં પણ રખડતા ઢોરનો આતંક યથાવત રહેવા પામ્યો છે. રખડતા ઢોરને પકડવાના દાવા કરતી મહાનગરપાલિકાના દાવા પોકળ સાબિત થયા છે. એટલું જ નહીં, પણ તમને અન્ય સ્થળો ઉપરના પણ દ્રશ્યો દર્શાવીએ તો બા હોસ્પિટલની સામે પણ આપ જોશો તો ગાયો મોટી સંખ્યાની અંદર રસ્તો બ્લોક કરીને બેઠી છે. તો સાથે જ સેન્ટ્રલ બેંક ખાતે પણ આપ જોશો તો ગાયોનો અડિંગો છે. તો મુખ્ય માર્ગ ઉપર જ્યાં પણ ચોમાસા દરમિયાન આપ ફરશો તો માત્ર અને માત્ર રખડતા ઢોર, અને એમાં પણ ગાય અને વાછરડા. શા માટે?